ખેડૂતો મોંઘા બિયારણ અને ખાતરનો ઉપયોગ કરી પાક લેતા હોય છે। સારો ભાવ મળશે તે આશાએ તનતોડ મજૂરી કરતા હોય, પરંતુ જ્યારે મહેનત સામે પોષણક્ષમ ભાવ ન મળે ત્યારે ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવતો હોય છે। હાલ રાયડો ખેડૂતોને રોવડાવી રહ્યો છે। માર્કેટમાં હાલ રાયડાની સિઝન ચાલી રહી છે અને ડીસા માર્કેટ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો પાકની હરાજી માટે ઉમટી રહ્યા છે, પરંતુ ખેડૂતોને હાલ મણના રૂપિયા 1050 જેટલો ભાવ મળતો હોય તેમનામાં નારાજગી છે। ખેડૂતનું કહેવું છે કે તેમણે મોંઘા બિયારણ અને ખાતરનો ઉપયોગ કરી માવજતથી રાયડો તૈયાર કર્યો હતો, તેમાં તો ખેડૂતોને ખર્ચો પણ નીકળતો નથી, ત્યારે સરકાર આ અંગે કંઈ પગલાં લે તેવી ખેડૂતોની માંગ છે। રાયડાના ભાવ બિયારણની અંદર 1 કિલો થેલીના 1100 રૂપિયા હતા વાવેતરના ટાઈમે। અત્યારે માર્કેટમાં ભરીને આવ્યા છે તો મણના 1000 રૂપિયા રાયડાનો ભાવ છે અને ખેડૂતને કશું વધતું નથી। ખાતર, બિયારણ, મજૂરી, લાઇટ બિલો આ તે ગણવા જોઈએ તો સરવાળે કશું વધતું નથી, એટલે સરકાર આના માટે કંઈક વિચારે અને પોષણક્ષમ ભાવ આપે તો વધુ સારું છે। સરકાર છે થોડો ભાવ વધુ કરે, 1100-1200 રૂપિયા કરે તો ખેડૂતને પાલવે, ને કે ખેડૂતને કોઈ પાલવતું કેટલું નુકસાન આવે? નુકસાન તો ઘણું આવે, નુકસાન તો કોઈ માપ જ નહીં રહેતું ખેડૂતને નુકસાન છે જ કાયમી। ખાતર બિયારણ તો 1400 ને 1500 રૂપિયા ભાગે ભાગે એ બધું ખર્ચો કરીને ફેલ જાય, એમાં તો કોઈ કોમ આવતું નથી। ભાવ ન મળે શું કરવાનું? ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાં ચાલુ વર્ષે ખેડૂતોએ 81,786 હેક્ટર જમીનમાં રાયડાનું વાવેતર કર્યું। માત્ર ડીસા તાલુકામાં 8,130 હેક્ટરમાં રાયડાનું વાવેતર કરાયું। ડીસા માર્કેટ યાર્ડમાં હાલ ખેડૂતોને હરાજીમાં 1021થી લઈ 1200 રૂપિયા ભાવ મળી રહ્યો છે। સરકારે પણ ટેકાના ભાવે રાયડાની ખરીદી શરૂ કરી, પરંતુ આ ટેકાનો ભાવ પણ 1190 રૂપિયા જાહેર કરવામાં આવ્યો। ભાવ 1021 રૂપિયાથી માંડીને 1200 રૂપિયા સુધીનો નોંધાયેલ છે અને સામાન્ય ભાવ 1100 રૂપિયા સુધી નોંધાયેલ છે। સરકારશ્રીએ ટેકાના ભાવે રાયડો ખરીદી માટેની પ્રક્રિયા શરૂ કરેલ છે। નોંધણીની પ્રક્રિયા હાલ કાર્યરત છે। સરકારશ્રીએ ટેકાનો ભાવ 1190 રૂપિયા જાહેર કરેલ છે, પરંતુ ડીસા માર્કેટયાર્ડમાં ટેકાના ભાવની સમકક્ષના ભાવ મળતા હોય ખેડૂતો પોતાનો રાયડો વેચવા માટે ડીસા માર્કેટયાર્ડની અંદર અત્યારે આવી રહ્યા છે। ટેકાના ભાવ તેમજ ખુલ્લા માર્કેટમાં ભાવ સમકક્ષ હોય, ખેડૂતો હાલ ખુલ્લા માર્કેટમાં રાયડાનું વેચાણ કરી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે જો સરકાર મણનો 1500 રૂપિયા જેટલો ભાવ આપે તો ખેડૂતોને પોસાય। એક તરફ ખેતી દિવસે દિવસે મોંઘી થાય છે, મોંઘા બિયારણો છે, ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે।